છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં રવિવારે મધ્યરાત્રિએ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। રાત્રિના લગભગ 3 વાગ્યાથી 1.5 કલાક સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદ સાથે જોરદાર પવન અને વીજળીના કડાકાભડાકા થતાં શહેરમાં ભયનો માહોલ સર્જાયો હતો। ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને દિવાન ફળિયા, રજાનગર, અમન પાર્ક તેમજ રામનગર સોસાયટીમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી। સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ઘરોમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે। રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો। વરસાદી પાણી ભરાવાના કારણે કેટલાક પરિવારોને રાત્રિભર તકલીફનો સામનો કરવો પડ્યો હતો। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી નિકાલની તંત્રની અપર્યાપ્ત વ્યવસ્થાઓ ફરી એકવાર ચકાસણી હેઠળ આવી ગઈ છે। વરસાદ થોડો સમય માટે જ વરસ્યો હોવા છતાં શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થવાથી નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। નાગરિકો હવે તંત્રને તાત્કાલિક પગલાં લેવા તથા પાણી નિકાલની સ્થાયી વ્યવસ્થા કરવાની માંગ